નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે સમાચારોની ભરમાર છે એટલે મહત્વના સમાચારો આજે લઈશું. આજે આમ તો રવિવાર છે અને અમે જ્યારે ખેરાળુ અમારા ખેતર ઘર એટલે કે ફાર્મ હાઉસ થી નીકળ્યા અમદાવાદ આવવા માટે, ત્યારે અમને એમ હતું કે આજે તો છે ને બહુ લાઇટર ડે હશે, પણ આજે બહુ મહત્વના સમાચારો આપણે 7 વાગ્યાના એપિસોડમાં અને 9 વાગ્યાના એપિસોડમાં એનું વિશ્લેષણ કરવાના છીએ. અત્યંત મહત્વના સમાચારો છે. રાજકીય દ્રષ્ટિએ, નરેન્દ્ર મોદીના ભવિષ્યની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ પણ ભારતના અર્થકારણની રીતે એ બહુ જ મહત્વના સમાચાર ગણી શકાય. એટલે આ એપિસોડની શરૂઆતમાં અમે આપને કહી દઈએ કે મહારાષ્ટ્રનું રાજકારણ એ કયો પલટો લેશે એ કંઈ કહેવાય નહીં, પણ આપણે એની આજે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવાનો મુદ્દો બહુ સ્પષ્ટ છે અને એ ભાજપ નામનો અજગર એ મિત્ર પક્ષોને ગળી જવા માટે અથવા ભરડો લેવા માટે કેવો સક્રિય હોય છે. તમે આમ તો બધા રાજ્યોની અંદર એ જોયું હશે, પણ આજે રવિવારે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના મુખપત્ર, જે બાળાસાહેબ ઠાકરે શરૂ કરેલું, શિવસેના પ્રમુખે શરૂ કરેલું એ સામનામાં જે અગ્રલેખ લખાયો, જે એડિટોરિયલ લખાયો, એ શિવસેનાના આમ તો સાંસદ છે, રાજ્યસભાના સભ્ય છે, સંજય રાઉત અમારા મિત્ર છે, અને શિવસેનાના કાર્યકારી તંત્રી પણ છે, સામનાના કાર્યકારી તંત્રી પણ છે. અને એમણે જે એડિટોરિયલ લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટી નામના અજગર થકી રાજકીય પક્ષોનો કેવો ભરડો લેવાય છે એનો સંવાદ એમાં રજૂ થયો છે અને આજે આપણે એની વાત કરવાના છે. વાત પુણેની છે. પુણે મહારાષ્ટ્રની સંસ્કાર નગરી ગણાય. પેશવાનું પુણે. તમને ખ્યાલ છે કે જ્યાં દલિતો માટે ગળામાં કુલડી બાંધવાની, એટલે કે થૂક એનું કોઈ એની ઉપર પડે તો અભડાઈ જાય, અને પાછળ સાવરણો બાંધવાનો, આ પેશવાનું પુણે એની આ એક ઓળખ હતી. પણ એને સંસ્કાર નગરી પણ કહેવાય છે, કારણ કે લોકમાન્ય તિલક જેવા, અમે લોકમાન્ય પણ બહુ જ ઓર્થોડોક્સ હતા. આઝાદીની લડતમાં એમનું ઘણું બધું યોગદાન, કેસરીનું યોગદાન, મરાઠાનું યોગદાન, એમના અખબારોનું. સરकारचं डोकं ठिकाणेवर आहेत का? સરકારનું ડોકું ઠેકાણે છે કે નહીં, આવા તંત્રીલેખ લખવા માટે એમની સામે રાજદ્રોહનો કેસ થયેલો એ તમે જાણતા હશો. આપણે અગાઉ ક્યારેક આપણા એપિસોડમાં એની ચર્ચા પણ કરી છે. પણ આજે સંજય રાઉતે ધમાલ મચાવી દીધી છે. પુણેની હોટેલ વેસ્ટિનમાં, કોરેગાંવ પાર્ક, જ્યાં રજનીશ આશ્રમ પણ રહ્યો, અને કોરેગાંવ પાર્ક ની હોટેલ વેસ્ટિનમાં સવારના 4 વાગ્યાની, એટલે કે 19મી ફેબ્રુઆરીના સવારે 4 વાગ્યાની એક ઘટનાનો ઉલ્લેખ એને કર્યો છે ને એને સંવાદ એમાં રજૂ કર્યો છે. સંવાદમાં બે પાત્રો છે. એક નરેન્દ્ર મોદીના જેમને
ચાણક્ય કહેવામાં આવે છે. અમે તો એમને નરેન્દ્ર મોદીના કયા ઘરા કહીએ છીએ, કારણ કે નરેન્દ્ર મોદી પોતાની ઓળખ ચાણક્ય તરીકે આપતા હતા. એ અમે અનેક વાર તમારી સમક્ષ રજૂ કરેલું છે. અને એ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થઈ ગયા. એમણે અમિત શાહને ચાણક્ય કયા નથી, પણ મને લાગે છે કે પત્રકારોએ, લેખકોએ, રાજકારણીઓએ અમિત શાહને નરેન્દ્ર મોદીના ચાણક્ય કયા છે. અમે એને ઓપરેટર કહીએ. નરેન્દ્ર મોદીના ઈશારે જે કામ કરે એ અમિત શાહ. અને બીજું જે પાત્ર છે એ પાત્ર છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું, જેણે બાળાસાહેબ ઠાકરેની, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના ભારતીય જનતા પાર્ટીના ઈશારે તોડીને એને હાઈજેક કરી લીધી અને એ મુખ્યમંત્રી બન્યા. અને એમના નેતૃત્વમાં, એમના કહેવા મુજબ ઇન્વર્ટેડ, એમના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડાઈ. પણ અમિત શાહ કહે છે કે ના, મોદીના નેતૃત્વમાં લડાઈ છે ભાઈ. એ બંને વચ્ચેનો સંવાદ સંજય રાઉતે આ અગ્રલેખમાં ટાંક્યો છે. અને આજે અમારે એની વાત કરવાની છે. અને સાથે સાથે મહારાષ્ટ્રમાં આયારામ ગયારામ, શરદ પવારની પાર્ટીના લોકો પણ અજીત દાદા પવારની પાર્ટીમાં ક્યારે જશે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જશે એ કહેવું જરા મુશ્કેલ છે. એટલે મહારાષ્ટ્રના રાજકારણમાં કેવા કેવા પલટાઓ આગામી દિવસોમાં આવવાના છે એના એંધાણ સંજય રાઉત આપે છે. અને એ કહે છે કે शिवाजी महाराजांचा काळात मराठा सरदार या शाहीकडून त्या शाहीकडे चाकरीसाठी जात होते. આ શાહીમાંથી પેલી શાહીમાં, એટલે અહીંયા કુર્નિશ બજાવે ને પછી પાછો છે ને બીજી બાજુ કુર્નિશ બજાવે, મોગલોના દરબારમાં જઈને કુર્નિશ બજાવે. એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને મોગલો સાથે સરખાવ્યા છે. અને નરેન્દ્ર મોદીએ હમણાં દિલ્હીમાં જે મરાઠી સાહિત્ય સંમેલન યોજાયું એની અંદર જે ગાજવીજ થઈ छावा फिल्मनी, छत्रपती संभाजी यांच्यावरील छावा चित्रपट सध्या सुरू आहे. दिल्लीच्या मराठी साहित्य संमेलनात पंतप्रधानांनी छावा चित्रपटाचा विशेष उल्लेख केला. तो मोगलांनी संभाजीरावांना कसं मारलं ते पहा व भाजपना मते द्या असे अप्रत्यक्ष सांगण्यासाठी त्यांनी उल्लेख केला होता. मला वाटतं तुम्हाला मराठी येतंय, कळतं ना, समजाय છે ને, મરાઠી બહુ સરળ છે. એટલે સંભાજી મહારાજનો, છત્રપતિ સંભાજી મહારાજ, આમે નરેન્દ્ર મોદી એકવાર અમારા સમકાલીન સાહિત્યોત્સવમાં મહેમાન તરીકે આવ્યા હતા. ત્યારે એમણે કહ્યું હતું કે જે લોકો ભૂતકાળમાં રાચે છે એ મનોરુગ્ણ છે. હવે એ ભૂતકાળમાં કોણ રાચે છે હવે તમારે છે ને સમજી લેવાની જરૂર છે, કારણ કે એમને ભૂતકાળ સિવાય એમની પાસે બીજું કઈ છે જ નહીં, ભૂતકાળમાં રાચવા સિવાય. અને એમનો ભૂતકાળ ભૂંડો છે પાછો. આઝાદીની લડાઈમાં એમના પૂર્વસૂરીઓએ કોઈએ ભાગ લીધો નથી. અંગ્રેજોના એજન્ટ તરીકે જ કામ કર્યું છે. સાવરકર હોય કે પછી હિન્દુ મહાસભા હોય કે બીજા કોઈ હોય. અને મોહમ્મદ અલી જીણા, જેણે પાકિસ્તાનની રચના કરી, એ મોહમ્મદ અલી જીણાની સાથે હિન્દુ મહાસભા, સાવરકરની હિન્દુ મહાસભાએ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા, એમણે સત્તાનું સંવનન કર્યું છે, સંયુક્ત સરકારો ચલાવી છે. બંગાળમાં, સિંધમાં, વાયવ્ય પ્રાંતમાં, તમને ખ્યાલ છે આ બધો. તો એ છાવા ફિલ્મને નામે જરા વોટ માંગવાની કોશિશ કરે છે, પરંતુ આ સંવાદ સાંભળવા જેવો છે. જે લોકો
ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલવણી કરે છે એ લોકો પોતે ખતમ થઈ જવાના છે એના સંકેતો આ સંવાદમાંથી મળે છે ને એટલા માટે જ અમે એ સંવાદ તમને સંભળાવીએ છીએ અને એટલા માટે જ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ અજગર છે અને એ બીજા સાથી પક્ષોને કાં તો તોડી નાખે છે અને કાં તો એમને ગળી જાય છે એટલે કે તમે અમારામાં ભળી જાઓ અને અમારામાં ભળી જાઓ એટલે પછી તમારી કોઈ વજૂદ નથી રહેવાની આ જ પરિસ્થિતિ બિહારમાં છે આ જ પરિસ્થિતિ હરિયાણામાં થઈ દુષ્યંત ચૌટાલાની શી વલે થઈ એ તમે જુઓ છો નીતિશ કુમારની શી વલે થઈ રહી છે તમે જુઓ છો આ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવડે અને બીજું દિલ્હીમાં કેમ ભૂલાય જે કેજરીવાલ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરી રહ્યા હતા એની શી વલે થઈ અને હજુ તો પંજાબ બાકી છે પાછું પંજાબમાં પણ કેજરીવાલની પાર્ટીની હાલત ભૂંડી થવાની છે એ તો તમને ખબર છે ને મને ખબર છે એટલે આ ભાજપ નામનો અજગર એ કેવા ભરડા લેશે એ આ સંવાદ જે સંજય રાઉત તમને ગમે કે ન ગમે બટક બોલો છે બહુ બોલે છે પણ એ એની ઉદ્ધવ અને એની વચ્ચેની કેમિસ્ટ્રી એવી મળેલી છે ઉદ્ધવ એટલે કે બાળાસાહેબ ઠાકરેના પુત્ર અને એમના રાજકીય વારસ રાજ ઠાકરેને રાજકીય વારસ ન બનાવ્યા કારણ કે બ્લડ ઇઝ થીકર ધેન વોટર રાજ ઠાકરે ભત્રીજો હતો અને આ પુત્ર છે એટલે બાળા સાહેબે એમને વારસ જાહેર કરવાનું નક્કી કર્યું એટલે રાજ ઠાકરે અલગ પાર્ટી કરીને એમાં ખતમ થઈ ગયા એમની કોઈ વજૂદ નથી અત્યારે ભાજપના આંગળિયાત તરીકે કામ કરે છે અને એમની અવસ્થા પણ કઈ ભાજપની કૃપા ઉપર જ નભે છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે જોખમમાં જ્યારે મિત્રો જોખમી કામ કરતા હોય જેમ કે એને બિહારીઓને અને ઉત્તરના માણસ જે લોકોને જે રીતે માર્યા હતા એ મુદ્દો આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી કાને હાથ દઈ દે એકાદ વખત તમને ખબર છે ભારતીય જનતા પાર્ટી ના નેતા લાલકૃષ્ણ અડવાણીને અમે પૂછ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યું હતું બીસીએમાં પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે કે હાજી મસ્તાન સાથે શિવસેનાનો સંબંધ છે કારણ કે શિવસેનાનો મેયર હાજી મસ્તાનના કોર્પોરેટરોના ટેકાથી ચૂંટાય છે અને તમે એ હાજી મસ્તાન જે સ્મગલર તરીકે જાણીતા હતા એ હાજી મસ્તાન હું હાજી મસ્તાનનો 2 વાર ઇન્ટરવ્યુ કરી આવ્યો છું એ હતા ત્યારે એકવાર કલકત્તાના અમારા ટેલિગ્રાફના મિત્ર શુભ્રાંશુ ગુપ્તાની સાથે પણ જવાનું થયેલું એને ઇન્ટરવ્યુ કરવો હતો એટલે તો મેં અડવાણીજીને પૂછ્યું હતું કે આ આમની સાથે તો શિવસેનાનું ટાઈપ છે અને તમે શિવસેના સાથે જોડાણ કરી રહ્યા છો તમને ખબર છે કે શિવસેના આમ તો મૂળે તો કોંગ્રેસની સમર્થક હતી અને કોંગ્રેસે જ પેદા કરેલી હતી 1984 સુધી શિવસેના કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતી હતી બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને ઇમરજન્સીને ટેકો આપનારી હતી આપણે બધા ઇમરજન્સીને વખોડીએ છીએ પણ શિવસેના સાથે ભારતીય જનતા પાર્ટીએ જોડાણ કરેલું 1984 થી એમની સાથે સહશયન કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળાઓ અને હાજી મસ્તાનની પણ એમાં એમના એ અલાયન્સમાં હાજી મસ્તાનની પાર્ટી પણ હતી તો લાલકૃષ્ણ અડવાણી કે એમનો બંને વચ્ચેનો પ્રશ્ન છે અમારે શું લેવા દેવા આવું છે પણ આપણે વાત આની કરીએ આ જે સંવાદ ભાઈશ્રીનો 22 ફેબ્રુઆરી અને શનિવાર પહાટે એટલે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભેટલે કોણ शिंदे पुण्यातील कोरेगाव पार्क मधील वेस्टिन हॉटेलात ही भेट झाली 57 आमदारांचा नेता अमित शहाना भेटीसाठी पहाटे 4 वाजेपर्यंत जागा होता सरकारमध्ये माझी प्रतिष्ठा राहिलेली नाही
कालपर्यंत मी मुख्यमंत्री होतो, आज माझे सर्व निर्णय फिरवले जात आहेत असे सांगण्यासाठी शिंदे हे पहाटे 4 वाजता अमित શાહના भेटले. 57 ધારાસભ્યોનો નેતા એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી એમ કહે છે કે હવે હું મુખ્યમંત્રી રહ્યો નથી અને હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં જે નિર્ણયો કર્યા હતા એ નિર્ણયો ફેરવી દેવામાં આવી રહ્યા છે અને મારી કોડીની એક કિંમત રહી નથી. એ કહેવા માટે સવારે 4 વાગે અમિત શાહને મળે છે આ 57 ધારાસભ્યો સાથે એને ત્યાં હાજર રાખે છે. એ કહે છે હોટેલમાં એમના ધારાસભ્યો હશે પણ અમિત શાહને મળે છે. અમિત શાહ અને શિંદેની વચ્ચેનો સંવાદ કંઈક આવો છે. અમિત શાહે કહ્યું કે क्या शिंदे जी सुबह के 4 बज रहे इतना क्या अर्जेंट है. शिंदे ने कहा आपको सब मालूम है ये क्या हो रहा है. शाह ने कहा क्या हो रहा है. शिंदे ने कहा माझी आणि माझा लोकांची कोंडी करण्याचे प्रयत्न उघडपणे सुरू आहेत. અમારી બેઇज्जती કરવાની કોશિશ ખુલ્લેઆમ ચાલી રહી છે. એટલે અમિતભાઈએ કહ્યું કે ऐसा कैसा हो सकता है, मैं देवेंद्र से बात करता हूं. शिंदे ने कहा मुझे दबाने की, खत्म करने की पूरी कोशिश हो रही है. आपके भरोसे हम आपके साथ आए. आपका वादा था चुनाव के बाद भी मैं ही मुख्यमंत्री रहूंगा. शाह ने कहा हमारे 125 लोग चुनकर आए हैं तो आप कैसा क्लेम कर सकते हैं. शिंदे ने कहा मेरे नेतृत्व में चुनाव हुआ. शाह ने कहा नहीं, मोदी जी के चेहरे पर चुनाव हुआ. आपको क्या चाहिए बोलो, मैं कोशिश करूंगा. शिंदे ने कहा मुख्यमंत्री. અને હજુ शिंदे ने मुख्यमंत्री बनवाना अभरखा છે. शाह ने कहा देखो भाई वो ठीक नहीं है, अभी नहीं हो सकता, पार्टी का ही मुख्यमंत्री होगा. शिंदे ने कहा मैं क्या करूं. शाह ने कहा कि आप बीजेपी में मर्ज हो जाओ. आपका क्लेम सीएम पद पर तब रहेगा. बाहर का आदमी अब महाराष्ट्र का सीएम नहीं बनेगा. आपका रिस्पेक्ट हमने रखा है. शिंदे ने कहा फिर हमारी पार्टी का क्या. तो उन्होंने कहा, यानी शाहे कहूं वो हमारे पे छोड़ दो, वो पार्टी हमने ही बनाई, आप चिंता मत करो. અને આ જે સંવાદ છે એ મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો ખુલ્લેઆમ ચર્ચી રહ્યા છે. અને સંજય રાઉત શિવસેનાના સાંસદ અને આ સામનાના કાર્યકારી તંત્રીએ એમ પણ લખ્યું છે કે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા જયંત પાટીલે ભાજપના ચંદ્રશેખર બાવનકુળે એમની મુલાકાત લીધી અને એટલે ખરેખર એમનું શું થશે ખબર નથી. રોજ कोणीतरी इथून तिथे जात आहेत. शिवाजी महाराजांच्या काळात मराठा सरदार या शाहीकडून त्या शाहीकडे चाकरीसाठी जात होते. આ વાત છે ને આજે બહુ જ મહત્વની છે ને સાથે સાથે જે ચર્ચા ચાલી રહી છે એના વિશે પણ સંજય રાઉતે આરએસએસ ના પ્રમુખ મોહન ભાગવત ના સંદર્ભમાં પણ એક ટિપ્પણ કરી છે. એ કહે છે કે તમને ખબર છે કે ઘણા બધા કહે છે કે રાહુલ ગાંધી નહીં ગયા કુંભ મેળામાં સ્નાન કરવા માટે, કોંગ્રેસના લોકો બહુ ઓછા ગયા, એ લોકો હિન્દુઓ છે નહીં વગેરે વગેરે વગેરે. તો પછી પૂછવામાં આવ્યું કે ભાઈ મોહન ભાગવત ને पूछो ने, ये गया था. अगर भागवत एक हिंदू के तौर पर कुंभ में डुबकी लगाने नहीं गए तो फिर उद्धव ठाकरे पर निशाना क्यों साधा जा रहा है. उद्धव ठाकरे ने પણ છે ને કેમ એમને વિશે કહેવાય છે કે એ કેમ નહીં ગયા. मैंने आरएसएस संस्थापक डॉक्टर के.बी. हेडगेवार, एम.एस. गोलवलकर, बाला साहेब देवरस, रज्जू भैया और के सुदर्शन जैसे पिछले संघ प्रमुखों को की देश में किसी भी कुंभ में भाग लेने की तस्वीरें कभी नहीं देखी. संजय राउत कहते. विनायक दामोदर सावरकर भी कभी कुंभ मेले में नहीं आए.
क्या मोदी प्रधानमंत्री बनने से पहले कभी कुंभ में गए थे? ये सिर्फ एक पब्लिसिटी स्टंट है. આજે આ આખો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ પરથી તમે સમજી શકો છો કે મહારાષ્ટ્રનું રાજકારણ કેવા કેવા પલટા લઈ રહ્યું છે ને આવતા દિવસોમાં પણ કેવા પલટા લેશે. એકનાથ શિંદેની શું હાલત છે ત્યાં આગળ, અને એકનાથ શિંદે જેમની સામે ઘણા બધા ખટલાઓ છે એટલે એની ચોટલી એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. અને ભારતીય જનતા પાર્ટીની મિત્ર એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, ઇન્કમ ટેક્સ, સીબીઆઈ એ એકનાથ શિંદેને ચસકવા દેશે કે કેમ એ હવે આવતા દિવસોમાં આપણને જોવા મળશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.